ડીસાની ઘટના બાદ રાજ્યભરમાં ફટાકડાના ગોડાઉનમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। ત્યારે અરવલ્લીના મોડાસામાં આવેલા 36 જેટલા ગોડાઉનમાં પ્રાંત અધિકારીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી। દુકાન અને ગોડાઉનમાં સંગ્રહ માટે પરવાનું તેમજ ફાયર સેફટીના સાધનોની ઝીણવટભરી તપાસ કરી હતી। જો કે કેટલાક પરવાનેદારોને દરોડાની અગાઉથી જાણ થતાં જ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા। 36 ફટાકડા સંગ્રહના પરવાનેદારોની તપાસ આજે હાથ ધરેલી છે। તમામે તમામ પરવાનેદારોના લાયસન્સ, એમની સંગ્રહ ક્ષમતા અને જો સંગ્રહ ક્ષમતાથી વધારે જથ્થો મળી આવે તો સીઝની કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। પાલનપુરના ડીસામાં જે ઘટના બની ફટાકડાના ગોડાઉનમાં અને ત્યારબાદ 21 લોકોના મોત થયા છે, ત્યારબાદ તંત્ર જાગ્યું છે અને અરવલ્લી જિલ્લામાં તપાસ કરવામાં આવી છે। અલગ અલગ જે ફટાકડાની જે દુકાનો છે, ગોડાઉન છે તે તપાસ કરવામાં આવી છે, તેમના લાયસન્સ તપાસવામાં આવી રહ્યા છે, ફાયર સેફટીના સામાન તપાસવામાં આવી રહ્યા છે। પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં જે ટીમ બનાવી અને હાલ તપાસ કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કે અધિકારી સાથે અહીં ટીમ પહોંચી છે। લગભગ 5 જગ્યાએ તપાસ કરવામાં આવી છે, જેમાં 3 જગ્યાએ જે દુકાનો બંધ જોવા મળી છે, 2 જગ્યાએ ગોડાઉનમાં તપાસ કરવામાં આવી છે અને જે ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી છે, કોઈપણ પ્રકારની ક્ષતિ જણાય તેમનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે। એટલે કે ડીસામાં ઘટના બની ત્યારબાદ તંત્ર જાગ્યું છે અને કાર્યવાહી હાલ કડક કરી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। જામનગરમાં ઇન્ડિયન એરફોર્સનું જેગવાર ફાઇટર પ્લેન ક્રેશ થયું, જેમાં એક પાયલટનું મોત થયું છે અને એક ઘાયલ છે। ઘાયલને જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સુવરડા ગામની સીમમાં મોડી રાત્રે આ દુર્ઘટના સર્જાઈ હતી। 2 બેઠકવાળા જેગવાર ફાઇટર પ્લેનમાં એરફોર્સના 2 પાયલટ હાજર હતા। ફાઇટર પ્લેન ક્રેશ થયાની સાથે જ આગ લાગી ઉઠી હતી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો આજે દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। ફાઇટર પ્લેન ક્રેશ થયાની જે ઘટના છે તે પણ અહીં સીસીટીવી કેમેરામાં કેદ થઈ દેખાઈ રહી છે। જે પ્રકારે પ્લેન ઉપરથી આવે છે ને ત્યારબાદ અચાનક તે જે ક્રેશ થાય છે ત્યારબાદ આગ ફાટી નીકળે છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો। આજે જે ભડાકો થયો તે તેટલો વિકરાળ હતો કે પ્લેનના ટુકડે ટુકડા થઈ ગયા હતા। તુર્કી એરપોર્ટ પર 300 ભારતીયો ફસાયા। લંડનથી ભારત આવી રહી હતી ફ્લાઇટ। મેડિકલ એમરજન્સીના કારણે પ્લેનનું લેન્ડિંગ કરવામાં આવ્યું। 12 કલાકથી જે ભારતીયો છે તે ફસાયા છે। વારંવાર રજૂઆત છતાં કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો, ત્યારે ફસાયેલા યાત્રીઓમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો છે। અમે લોકોને અહીંયા 20 કલાક થયા અમને ફ્લાઇટમાં। અહીંયા એટલી કોઈ વ્યવસ્થા નથી, એ લોકોને કંઈ ખાવા પીવાનું લોકો ધ્યાન નથી રાખ્યું અને એ લોકોએ जो वर्जिन एयरलाइन वाला रिस्पॉन्सिबल कोई रियल कम्युनिकेशन हमारे पैसेंजर साथ करी नहीं। 5 बजे हम लोग को सबको वो तो उतार दिया। फ्लाइट हॉल्ट पे आया, एक लेडी बीमार गिरे, उसको रिपोर्ट किया, फिर बाद में ये लोग ने फ्लाइट हॉल्ट किया 3 घंटे तक। समाचारों में रोकाईશું एक ब्रेक માટે। अन्य समाचार आ ब्रेक बाद। પાળેલા શ્વાનની સોસાયટીની બાજુમાં શૌચક્રિયા ન કરાવવા રહીશોએ ટકોર કરી। આ વાતનું યુવકને એટલું લાગી આવ્યું કે તેનો આખો પરિવાર 60-70 વર્ષના એક દાદા પર લાકડીઓ ફટકારવા લાગ્યો। ગાળો આપી અને ફરી ટકોર કરશો તો મારી નાખીશું એવી ધમકી આપી। પહેલા જુઓ શ્વાન માલિકની દાદાગીરી। દ્રશ્યો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના છે, જ્યાં એક પરિવારે રીતસર આતંક મચાવ્યો હોય તેવા આરોપ લાગ્યા છે। લુખ્ખાગીરીની હદ વટાવતા આખો પરિવાર સોસાયટીના રહીશોને ધમકાવવા લાગ્યો અને ગાળો આપી। સોસાયટીના લોકોએ વિનંતી કરી કે તે તમારો શ્વાન અહીં શૌચક્રિયા કરે છે, પછી ત્યાં અમારા બાળકો રમતા હોય છે, બીમાર પડે છે, જેના જવાબમાં